तो करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ, એમાં છેલ્લે ઋત ધાતુ સૂત્ર ઋતેરિયંગ 4 લકાર આપણે જોઈએ છીએ। કેમ 4 જોઈએ છીએ? તો કે એ 4 લકારને જે પ્રત્યયો લાગી રહ્યા છે એ પ્રત્યયોને આપણે એક નવું નામકરણ આપ્યું હતું। શું નામકરણ? તો કે સાર્વધાતુક તિંગ પ્રત્યય કહીએ છીએ। બાકીના 6 લકારને લાગશે ત્યારે આના જ પ્રત્યયો આર્ધાતુક બની જશે। એટલા માટે સાર્વધાતુક લકારો છે તિંગ પ્રત્યયો, એને આપણે પહેલા તબક્કામાં લઈ લીધા છે। એમાં ભવાદીગણ પહેલો ગણ, ભવાદીગણ પહેલા ગણના ધાતુ, દરેક 10 ગણના ધાતુઓને 10 યા 12 લકારના પ્રત્યયો લાગશે તો જગતનો વ્યવહાર થશે સમય પ્રમાણે, અર્થ પ્રમાણે। ઋતેરિયંગમાં ઋત ધાતુ યંગ સનાદિમાનો પ્રત્યય લાગી રહ્યો છે અને ધાતુનો ધાતુ બની રહ્યો છે। ધાતુનો ધાતુ બન્યા પછી સાથે સાથે એ ધાતુ પદ નિર્ણય કરીએ છીએ। અંગનિત સંજ્ઞા થવાને કારણે આત્માનેપદી ધાતુ બની ગયો છે। અંતિમ લકાર યાની 4 લકારમાં આપણે લીધા વર્તમાને લટ લટ લકાર વર્તમાન કાળ, અનધ્યતને લંગ યસ્તન ભૂતકાળ, લોટ ચ આજ્ઞાર્થ, અને હવે જોવાના છીએ વિધિલિંગ લકાર। યાની લિંગ લકારમાં 2 પ્રકાર, વિધિલિંગ અને આશીર્લિંગ। એમાં વિધિલિંગ લકાર જોઈએ છે। વિધિલિંગ લકારમાં આત્મને પદના પ્રત્યયો પહેલા જોઈશું, જાણીશું અને પછી આવીશું પ્રક્રિયા તરફ ઋત ધાતુને। નવામાં જગદીશ સિવાય, જગદીશ આજે નથી દેખાતા કે દેખાય છે? નથી, જગદીશ નહીં સાહેબ। કોણ કહેશે વિધિલિંગ લકારમાં આત્મને પદના નવામાં? હા સાહેબ, હું બનાવું। પ્રહલાદ। હા સાહેબ। વિધિલિંગ લકાર આત્મનિપદના પ્રત્યયો ઔપદેશિક અવસ્થામાં તંગ પ્રત્યાહાર ત આતામ જ થાસાથામ ત્વમ ઇત વહી મહિયંગ। પ્રથમ પુરુષ ત પ્રત્યય છે ઔપદેશિક અવસ્થામાં। સૌ પ્રથમ લિંગ શિયુટ સૂત્ર લાગશે, ત્યાર પછી પાછળ ત છે એટલે સૂટ તીથો હો, અને ત્યારબાદ લિંગ સલોપો અનંતસ્ય એટલે અંતે ન હોય તેવા સનો લોપ થશે। ત્યાર પછી લોપો વ્યુર્વલી ઈત પ્રત્યય બનશે ઈત। ત્યારબાદ દ્વિવચન, એમાં પણ લિંગ શિયુટ સૂટ તીથો હો, ત્યારબાદ લિંગ સલોપો અનંતસ્ય, પાછળ આ છે એટલે લોપો વ્યુર્વલી સૂત્ર નહીં લાગે એટલે ઈ આ તામ એવો પ્રત્યય બનશે ઈ આ તામ। ત્યારબાદ જ જે છે તેમાં જસ્ય રન સૂત્ર લાગુ પડશે, જના સ્થાને રન આદેશ થશે। ત્યારબાદ લિંગ શિયુટ અને અંતે ન હોય તેવા સનો લોપ થશે, લિંગ સલોપો અનંતસ્ય। ત્યારબાદ લોપો વ્યોરવલી એટલે યનો લોપ થશે ને ઈ ર ન એવો પ્રત્યય બનશે ઈત ઈ આતા ઈ ર ન। ત્યારબાદ મધ્યમ પુરુષમાં ખાસ, એની અંદર લિંગ શિયુટ, ત્યારબાદ પાછળ થ છે એટલે શૂટ તીથો હો, શૂટ નું આગમ થશે, લિંગ સલોપો અનંતસ્ય થી અંતે ન હોય તેવા સનો લોપ થશે। ત્યારબાદ ઈય જે છે એની અંદર યનો લોપો વ્યુર્વલી થી લોપ થશે એટલે ઈ થાસ અને સની પ્રક્રિયા જે છે એ વિસર્ગ સુધી જશે એટલે સસ જુસો રૂહુ થી ઋત્વ થશે।
ઉપદેશે અજનુનાસિક ઈદથી ઈદકરણ થશે અને ખર અવસાનાયો હો વિસર્જનીયાથી વિસર્ગ થશે એટલે ઈ થા હા એવો પ્રત્યય બનશે. દ્વિવચનમાં આથામ છે ત્યાં લિંગ સિયુટ ત્યારબાદ સુટ તીથો લિંગ સલોપો અનંતસ્ય પછી લોપો વ્યરુવલી નહીં લાગે પાછળ આ છે એટલા માટે એટલે ઈ યા થામ એવો પ્રત્યય બનશે. ધ્વમની અંદર લિંગ સિયુટ પાછળ ટકાર કે થકાર નથી એટલે સુટ તીથો નહીં આવે સીધું લિંગ સલોપો અનંતસ્ય અને લોપો વ્યરુવલીથી યનો લોપ થશે એટલે ઈ ધ્વમ ઈ થાહા ઈ યાથામ ઈ ધ્વમ. ત્યારબાદ ઉત્તમ પુરુષની અંદર ઈટ છે એની અંદર ટ નો હલંત્યમ સૂત્રથી લોપ થશે તસ્ય લોપ અદર્શનમ લોપ. ત્યારબાદ લિંગ સ્યુટ પછી ઈ છે એટલે સૂટ તીખો નહીં આવે સીધું લિંગ સલોપો અનંતસ્ય અને ઈ છે એટલે એના માટે સ્પેશિયલ સૂત્ર ઈટો અત એટલે ઈના સ્થાને અત ટ જે છે એ તપરકરણ છે એટલે અ રહેશે એટલે ઈય એવો પ્રત્યય બનશે. વહી જે છે એની અંદર લિંગ સિયુટ લિંગ સલોપો અનંતસ્ય સૂટ તીખો નહીં આવે પછી લોપો વ્યુર્વલીથી યનો લોપ થશે એટલે ઈ વહી અને મહિયંગ જે છે એમાં અંગ જે છે એનું હલંત્યમ સૂત્રથી લોપ થશે લિંગ સિયુટ પછી લિંગ સલોપો અનંતસ્ય અને લોપો વ્યુર્વલીથી યનો લોપ થશે એટલે ઈ મહી. આવી રીતે વિધિલિંગ આત્મનેય પદની અંદર ઈ ત ઈ યાતામ ઈ રન ઈ થાહા ઈ યાથામ ઈ ધ્વમ ઈ ય ઈ વહી ઈ મહી એવા પ્રત્યયો બને. બરાબર છે. તો પ્રહલાદે પ્રત્યયો કેવી રીતે બની રહ્યા છે વિધિલિંગ લકાર આમાંથી કેટલાક જે નવા હાલ જોડાઈ રહ્યા છે કે આવી રહ્યા છે એમને તો કશું ખ્યાલ આવશે નહીં, છતાં આ યજ્ઞમાં બેઠેલા રહેશો તો પણ કંઈક પ્રભાવ પડશે. બરાબર છે. એ કંઈ ખબર નહીં પડતી એમ કરીને નીકળી જશો તો હાવ બિલકુલ નહીં ખબર પડે. એના કરતા આમાં કંઈક ખબર પડશે. છે વિજય છે, કમલેશ છે, બાકી તો ખબર પડે એવા છે. કર્મન છે ત્રીજા, પણ આમને આમ ટકી રહેલા રહેશો તો એક દિવસે જરૂર સફળતા મળશે. બરાબર છે. અચ્છા, તો ફરી હું તમને દર્શન કરાવી દઉં છું અને ઝડપથી એના અર્થો પણ બતાવી દઉં છું. આ તમને દેખાશે પ્રત્યયો. રવિન્દ્ર થોડો ઉપર આવી અને ટીવીમાં સેટ કરી દેજો. તો મૂળ પ્રત્યય છે તંગ, શોર્ટમાં કહીએ તો સૂત્ર છે 3-4-78 નંબરનું 3-4-78 સૂત્ર. તે 1930 અથવા તો અનંત ધાતુ આવશે, કોઈ પણ ધાતુ આવશે ત્યારે 3-4-78 સૂત્ર જે છે તે સૌથી પહેલા આવીને બેસશે. બરાબર છે. એના વગર કોઈ કામ ચાલશે નહીં. 12 લકારોમાં 3-4-78 નંબરનું સૂત્ર ત્રીજા અધ્યાયમાં ચોથો 5-3-4 અને 78 નંબરનું સૂત્ર. સૂત્ર એવું છે તિપ્તસ્થી સિપ્તસ્થ મિપ્વસ્મસ ત્યાં સુધી પરસ્મય પદના પ્રત્યયો છે અને પછી ત આતામ જ ખાસ આથામ ધ્વમ ઈટ વહી મહિયમ ત્યાં સુધીના આત્મનેપદના પ્રત્યયો છે. એ મૂળ અવસ્થામાં રહેલા પ્રત્યયો છે, ઔપદેશિક અવસ્થામાં છે. જેને આપણે હજી શોર્ટકટ કરી દઈએ તો આખા સૂત્રને શોર્ટકટ કરીએ, પ્રત્યાહાર કરીએ તો તિંગ બની જાય છે. પહેલો આદિ અંત્યના સહિતાથી આપણે એમને ગપ્પાથી બનાવતા નથી, આપણી બુદ્ધિથી બનાવતા
નથી. પણ ભગવાન પાણીની જ આપણને એટલી લાઘવતા આપી દીધી છે કે એનાથી હજી લાઘવતા થઈ શકે એમ જ નથી. તો તિંગ કહી દઈએ, આદિરંત્યના સહિતા સૂત્ર છે પ્રત્યાહાર બનાવવાનું. તો પ્રથમ તી છે અને અંતિમ અંગ છે. પ્રથમ તી અહીંયા નહીં દેખાય, અહીંયા ત દેખાશે આત્મનેપદ હોવાના કારણે, પણ અંતે અંગ દેખાશે. તો આદિરંત્યના સહિતા આદિ તરીકે કોઈ પણ વર્ણને લઈ શકીએ અને અંતમાં તો અંત જે છે તે જ રહેશે. તો અહીંયા અંતિમ હોય એનો કોઈ પણ આદિ થઈ શકે. તો અહીંયા ત થી શરૂઆત કરી આત્મનેપદ હોવાના કારણે. તો તંગ પ્રત્યય પણ બની જાય છે. આ ત આતામ જ થાસ આતામ ધમ ઈટ વહી મહ્યંગ આખું ધારો કે નહીં બોલવું હોય તો આને આપણે તંગ પણ પ્રત્યાહાર બનાવેલો છે. એવા કુલ 52 પ્રત્યાહારો બનાવ્યા છે. 52 માંથી 44 જે છે માત્ર કક્કામાં સમાવેશ થઈ જાય છે. સમગ્ર અષ્ટાધ્યાયમાં પ્રત્યાહારનો જે પ્રયોગ કર્યો છે એ પ્રત્યાહાર એટલે લાઘવતા, શોર્ટ, ટૂંકમાં કહેવું. કેવી રીતે ટૂંકમાં કહેવું? ધારો કે સમગ્ર કક્કો કહી દેવો છે તો અલ કહી દઈએ તો બધા વર્ણો આવી ગયા, અથી માંડીને લ સુધી 14 મહેશ્વર સૂત્રો આવી ગયા. એમાંથી છૂટા પડીએ માત્ર અજ કહેવું છે એટલે કે સ્વરો કહેવું છે, 4 સૂત્રો. તો અથી માંડીને ચ સુધી બરાબર અજ 1 સેકન્ડની અંદર કહી દઈએ, સેકન્ડ બી નહીં લાગે, બરાબર ને? આમ 9 છે, 33 વ્યંજનોને કહી દેવું હોય તો શું કહી દઈશું? હલ કહી દઈશું. 1 સેકન્ડ બી નહીં લાગે ને? આટલી લાઘવતા કોઈ કરે? તો આ લાઘવતા છે. એવી કક્કામાં 14 મહેશ્વર સૂત્રોમાં 42 ને બીજા 2 વાર્તિક ઉમેરે છે, આમ કહીને 44 છે. બેલેન્સ સરસ સાચવ્યું છે. બને તો ઘણા બધા, પણ ઉપયોગ માત્ર આટલાનો કરે છે. એ સિવાયના કુલ 52 છે બધા થઈને. એ બાકીના આ પ્રત્યયો વગેરે છે એમાંથી સાધ્યા છે. જેમ કે 3 4 78 આ તિંગ પ્રત્યયમાં તિંગ બનાવી દીધો, પછી તંગ પણ બનાવી દીધો, તો એ પણ પ્રત્યાહાર બની ગયા. એ રીતે સૂપ છે, 21 આવે સૂપમાં, સુથી માંડીને પ સુધી 7 તરી 21 પ્રત્યયો. તો ત્યાં પણ પ્રત્યાહાર બનાવી દીધો. માત્ર વર્ણોમાં જ નહીં પણ પ્રત્યયોમાં પણ પ્રત્યાહાર બનાવ્યા છે. એવા કુલ કેટલા છે? 52 જ છે. અષ્ટાધ્યાયી.com તમને પ્રત્યાહારાવલી એવો મુદ્દો આપેલો છે, ત્યાં 52 તમને જોવા મળશે. અચ્છા, તો તંગમાં પ્રથમ પુરુષ એક વચન આત્મને પદમાં ત મૂળ અવસ્થામાં છે, તમને દેખાય છે હવે ત, બરાબર છે? અહીંયા છે, કોઈકને હજી ખબર ના પડે તો અહીંયા ત છે. તો એ ત જે છે આત્મને પદના 12 લકારને લાગે છે. મૂળ અવસ્થામાં છે, ઉપદેશ અવસ્થામાં છે. એમાંથી પછી 12 લકારોના રૂપ આ તના બદલાઈ જશે. જેમ કે અહીંયા વિધિલિંગ લકાર છે, તો વિધિલિંગ લકારમાં ત માંથી ઈથ બની જાય છે. કમલેશ સુથાર. તો એ ત માંથી હું ખાલી એમને નામ ખાલી લઉં છું, તમને કશું કહેતો નથી. તો ત માંથી ઈ ત એટલે અહીંયા ઈત છે, અહીંયા વિજય. તો ત માંથી ઈ ત કેવી રીતે બન્યો? બરાબર છે? તો એનો ઉપાય સૂત્રોથી જ મળે છે જવાબ. સૂત્રો સિવાય કશું થતું નથી. એક પણ અંશ આપણે ઉમેરીશું નહીં. તો ત માંથી ઈ ત કેવી રીતે બની ગયો? તો ત્યાં સુધીની પ્રક્રિયા ચાલુ થઈ. કેવી પ્રક્રિયા ચાલુ થઈ? તો કે નંબર 1 દેખાય છે તમને, અહીંયા દેખાય છે. આ એક સૂત્ર છે, આ રહ્યું, હું હાઈલાઈટ કરું છું. લિંગ સ્યુટ આવું દેખાય છે ને? એને છૂટું પાડીએ ત્યારે લિંગ સનો વિસર્ગ થઈ જશે. લિંગ સિયુટ 2 લિંગ સિયુટ. બરાબર, આવું સૂત્ર છે. કોઈ લખ્યું છે ક્રમ? અષ્ટાધ્યાયનો ક્રમ લખ્યો છે? સૂત્ર ક્રમ લખ્યું હોય તો બરાબર છે. લિંગ સિયુટ, લિંગ સિયુટ, લિંગ સિયુટ, આવું સૂત્ર છે. આ સૂત્ર શું કહી રહ્યું છે? આ સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત ભાષા આપણને
સંસ્કૃતમાં નથી ખબર પડતી એટલે આપણે ગુજરાતીમાં એનું ગુજરાતી અનુવાદ કરીએ છીએ, સમજાવીએ છીએ, સમજીએ છીએ. બરાબર. જો સંસ્કૃત સમજાતી હોય તો આ બધું કરવાની જરૂર જ આવતી નથી સમજાતી એટલે આપણી માતૃભાષામાં આપણે આ ધંધો કરીએ છીએ, શીખીએ છીએ. બરાબર છે. તો પહેલા તો લિંગ, આવો શબ્દ છે ને, લિંગ દેખાય છે. તો લિંગ એટલે લિંગ લકાર, નામકરણ છે લકારનું નામકરણ. લકાર એટલે કાળ, કાળ એટલે સમય, કાળ એટલે સમય. સમયથી આપણે પર થવાનું છે. પણ ક્યારે થઈશું? સંસ્કૃતને બરાબર જાણીશું ત્યારે. પહેલા તો સમયને બાંધવા માટે સમયસર આપણે એની પહેલા 2 મિનિટ વહેલા આવી જવાનું, પણ પાછળ નહીં જવાનું. તો સમયને બાંધી શકીશું, નહીં તો આપણને સમય બાંધી દેશે. બરાબર છે. ઓકે. તો લિંગ નો અર્થ થાય છે લિંગ લકાર. તો લિંગ લકારના 2 ભાગ પડે છે. 2 ભાગ પડે છે. એક વિધિલિંગ લકાર અને બીજો આશીર્લિંગ લકાર. વિધિલિંગ અને આશીર્લિંગ. પણ અહીંયા લિંગ જ કહ્યું છે. હવે અહીંયા લિંગ કહેવાથી આત્માને પદમાં બંનેને લાગુ, એટલે આખા લિંગ લકારને લાગુ, એટલે કે વિધિલિંગને પણ લાગુ પડે છે અને આશીર્લિંગને પણ લાગુ પડે છે આની આજ વસ્તુ, એટલે લિંગ કહ્યું છે. બરાબર છે. બંને લકારને લાગુ પડશે. શું લાગુ પડશે? તો કે સિયુટ. સિયુટ. આ સિયુટ જે નામકરણ છે એને કહીશું, એ એક પ્રત્યય છે. કોણ છે? પ્રત્યય છે. અને એ પ્રત્યયનું નામકરણ છે આગમ પ્રત્યય. આગમ પ્રત્યય. પ્રત્યયનું નામ છે આગમ. અષ્ટાધ્યાયમાં 3જો અધ્યાય, 4થો અધ્યાય અને 5મો અધ્યાય, 3 અધ્યાય પ્રત્યયોનો છે. એમાં પ્રત્યય સિવાય બીજું કાંઈ જ કહ્યું નથી. પ્રત્યયોની જ વાત કરી છે 3 અધ્યાયમાં. અને આ પ્રત્યયો એ જ પ્રાણ છે. બધી ભાષાઓના પ્રાણ છે. પહેલા સંસ્કૃતના પ્રાણ આવશે. બરાબર છે. એમાંથી જ બધું જડ પદાર્થો બધા જીવિત થાય છે. આ લગાવી દઈએ તો, પ્રત્યય લગાવી દઈએ તો બધું જીવતું થાય, અને જીવિત થાય એટલે વ્યવહાર થાય. આપણે ઉપયોગ કરીએ છીએ. વ્યવહારમાં આપણે માતૃભાષા બોલીએ છીએ ને, હું બોલી રહ્યો છું તો એના બધા અર્થો ખબર પડે છે ને, એટલે કે જીવિત થઈ ગયા. એ વસ્તુ આમાં પણ થાય છે. તો અહીંયા લિંગ લકાર, બરાબર, આપણે વિધિલિંગ કરી રહ્યા છે, વિધિલિંગ લકાર કરી રહ્યા છે, પણ એ બંને લાગુ પડે છે. વિધિલિંગને પણ લાગુ પડે, આશીર્લિંગને પણ લાગુ પડશે. વિદ્યાર્થ અને આશીર્વાદ, આશીર્લિંગ. અચ્છા. સ્યુટ એ એક પ્રત્યય છે અને એ પ્રત્યયનું નામકરણ આગમ છે. 3 અધ્યાયમાં બધા પ્રત્યયો છે. કોને લાગનારા? ધાતુને લાગનારા અને નામને લાગનારા, યાની પ્રાતિપદિકને લાગનારા. 2 પ્રકારના પ્રત્યયો છે. ધાતુને લાગનારા બીજા 4 પ્રકારના મુખ્ય, અને નામને લાગનારા 4 પ્રકારના, વગેરે. પણ એ બધામાં પાછા પ્રત્યયોના જુદા જુદા નામકરણ આવશે. દરેકની સંજ્ઞા તો આવવાની છે. ઓકે. એમાં એક સંજ્ઞા આ જે છે આગમ છે. જુદા જુદા આગમો થઈ રહ્યા છે. એમાંનો એક આગમ સ્યુટ એ આગમ છે. પછી આગળ આવશે સૂટ, આગમ આવશે. સૂટ પણ આગમ આવશે. એવા કેટલાય આગમ આવી ગયા આપણી પાસે. ટૂંક આગમ ક્યાંક આવી ગયો છે, સૂટ આવી ગયો છે, સ્યુટ આવી ગયો છે, પછી યાસૂટ આવી ગયો છે. આવા બધા આગમ આવી ગયા છે. અને આ આગમ એ મિત્રવત છે. મિત્રવત, યાની જ્યાં બેસવાના છે ત્યાં કોઈને હટાવતા નથી. અને એની વિરુદ્ધમાં એક છે હજી પ્રત્યય, આદેશ પ્રત્યય છે. એ આદેશ પ્રત્યય હટાવીને બેસે, શત્રુવત છે. પણ અહીંયા બધા મિત્ર છે. આગમ એ મિત્ર છે, આદેશ એ શત્રુ છે. શત્રુ જે છે આદેશ એ હટાવીને બેસશે, અને આગમ હટાવ્યા વગર બેસે. ક્યાં બેસાડવો એના પણ સૂત્ર છે. ઓકે. તો સિયુટ એ આગમ છે. તો આ સિયુટ જે છે આ 9 પ્રત્યયોમાં લાગશે. લિંગ લકારમાં. લિંગ લકારમાં એટલે વિધિલિંગ લકારમાં અને આશીર્લિંગ લકારમાં, બંનેમાં 9 પ્રત્યયોમાં લાગશે. આવું આ સૂત્ર કહી રહ્યું છે. એટલે આપણી પાસે આ 9 પ્રત્યયો છે. કેવી રીતે 9? કયા 9 છે? તો કે પ્રથમ પુરુષ એટલે ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ એક વચન, દ્વિવચન અને બહુવચન. ત્રીજો પુરુષ એટલે તે, જગતને લાગુ પડે છે, હું અને તું સિવાય.
એમાં એક જણને લગાવવું હોય તો એક વચન, બે ને હોય તો દ્વિવચન અને બે થી વધારે હોય તો બહુવચન. બરાબર છે? ઓકે. પછી મધ્યમ પુરુષ જેને આપણે કહીશું બીજો પુરુષ. આપણી ભાષામાં હવે બીજો નહીં કહીએ, મધ્યમ જ કહીશું. એને આપણે તું કહીશું. શ્રોતા જે આપણી નજીક સાંભળે છે એને શ્રોતા કહીશું, યાની તું કહીશું. બરાબર છે? યુષ્મદ જેને કહીશું સંસ્કૃતમાં, તો એ પણ એક વચન, દ્વિવચન ને બહુવચન. મધ્યમ પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન 3. અને ઉત્તમ પુરુષ એટલે હું, અસ્મદ. હું, હુંમાં પણ એક વચન, દ્વિવચન, બહુવચન. હું, અમે બે, અમે બધા. બે થી વધારે હોય તો અમે બધા, બહુવચન થઈ ગયું. આ સંસ્કૃત ભાષા જ એવી છે કે 3 વચન છે, બીજામાં 3 વચન નહીં હોતા. એક વચન ને બહુવચન જ હોય છે મોટા ભાગે, દ્વિવચન કદી હોતું નથી. ક્યારેક લિંગ ભેદ પણ બને છે. સંસ્કૃતમાં કોઈ બીજી ભાષામાં પુલ્લિંગ બનતું હોય તો સંસ્કૃતમાં એ સ્ત્રીલિંગ બની જાય. બરાબર છે? ઓકે. તો લિયંગ સ્યુટમાં સ્યુટનો આગમ છે. આ જે પ્રત્યય મૂળ અવસ્થામાં રહેલા પ્રત્યયો છે એને આપણે ઉપદેશ અવસ્થામાં કહીશું. ઉપદેશ અવસ્થા 3 મુનિઓ જે કંઈ કહી ગયા છે તેને ઉપદેશ કહીએ છીએ. બીજી ભાષામાં એક કારિકા પણ છે કે આટલી વસ્તુ હોય એને ઉપદેશ અવસ્થા કહેવાય. બીજી રીતે આદ્ય ઉચ્ચારણમ, આદ્ય ઉચ્ચારણમ, આદ્ય આદિ યાની 3 આદિ ઋષિ મુનિઓ જે કહી ગયા છે એ જે કહ્યું છે ઉચ્ચારણ એને ઉપદેશ કહીશું. ઋષિ મુનિઓ તો મોટા ભાગે ઉપદેશ જ આપે ને. અચ્છા, તો ઉપદેશ યાની મૂળ અવસ્થા. તો એ મૂળ અવસ્થા જ્યાં સુધી હોય તો ત્યાં સૌથી પહેલા કાર્ય કરવાનું આવશે, ઈતકરણ કરવાનું આવશે. ઈતકરણ કરવું એટલે કે કેટલી વસ્તુ રાખવી છે, કેટલી વસ્તુ કાઢી મૂકવી છે, એને કહેવાય ઈતકરણ. એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે. એ કોઈક પ્રયોજન અર્થે મૂકેલા છે અને પછી જતા રહે છે, તે કોઈ કાર્ય કરીને જાય છે. એટલે સૌથી પહેલા ઈતકરણ એ ગેટ પાસ છે. સંસ્કૃત ભાષામાં પ્રવેશવા માટે દ્વાર, દરવાજો, ચાવીઓ એ ગેટ પાસ છે. ઈતકરણ કરીશું તો દરવાજો ખુલશે. ચાવીઓ લગાવીશું જુદી જુદી તો દરવાજો ખુલશે. કયો? સંસ્કૃત જગતનો. પછી આપણે અંતર. સર અહીંયા એક ક્વેશ્ચન પૂછી શકું? બોલો. સર આપણે નિત્યમ ગીતાથી લોપ કરીએ છીએ બરાબર, ઉત્તમ પુરુષમાં. પછી ઇતષ્ટથી લોપ કરીએ છીએ અને હલંત્યમ અને ઉપદેશે અનુનાસિક તેનાથી આપણે ઈતકરણ કરીએ છીએ. તો સર ત્યાં નિત્યમ ગીતાથી ઈતકરણ કરીએ છીએ એવું કહી શકાય? ઈતકરણ અને લોપમાં કોઈ ભેદ કરો? ખરો ને? એટલું થોડું પણ. ખરો ને? હા, એ સમજાવો. ઈતકરણના એમાં તસ્ય લોપ દર્શનમ લોપ જ થાય છે. હા, એ થોડું સમજાવો. ઈતકરણનું પ્રકરણ ફિક્સ આપી દીધું છે અને એનો અર્થ શું? એતિ ધાતુ છે. ઇતિ ગચ્છતિ, એતિ ઇતિ આગળ ક્યાંક આવશે એટલે હું ધાતુ બતાવીશ તમને. ધાતુ એતિ છે અને એતિ ઇતિ ગચ્છતિ, એનો અર્થ શું થાય? જવું. પાછળથી જતા રહે છે. બરાબર છે? અહીંયા પ્રયોજન સાધવા માટે, કાર્ય સાધવા માટે આવી યુક્તિનો ઉપયોગ કર્યો છે જે જગતની કોઈ પણ ભાષામાં નથી. આ આપણી ભાષા એટલી મહાન વિશેષ છે કે જેની તોલે કોઈ આવવાનું જ નથી. ભગવાન પાણીના તોલે કોઈ આવવાનું જ નથી. ઈતકરણ અને બીજી બાજુ લોપ જે છે એ પછીની બાબત છે. તે અર્થ બતાવી રહ્યો છે, પણ એ લોપના પણ 4 શબ્દો વાપરે છે. એનું સૂત્ર છે આખું લોપના પણ. લુક, શ્લુ, લુક અને લોપ, આવા 4 શબ્દો નામ લોપના વાપરે છે. પણ એ ચારેયમાં ભેદ છે. ક્યારે લોપ કહીશું, ક્યારે લુક કહીશું, ક્યારે શ્લુ કહીશું, વગેરે વગેરે. બરાબર? એ જ્યારે આવશે ત્યારે આપણે કહીશું. પણ એ બધામાં જનરલ લોપ છે.
અને લોપ એટલે શું? તો એ ત્રીજો અર્થ પાછો કરે છે. આમ તો ઈત એટલે પણ લોપ જ થાય છે, પાછળથી જતા રહે છે. પછી લોપ એટલે લોપ જ થાય છે, પણ લોપ એટલે શું પાછું? એ સૂત્ર દ્વારા જ કહે છે, અદર્શનમ લોપ, તેના દર્શન થતા નથી. બરાબર. અને બાકીના સૂત્રોમાં જ્યાં પ્રક્રિયામાં લોપ લોપ આવે છે ત્યાં ઈતકરણ નથી. માત્ર 10 સૂત્રોમાં 7 સૂત્રો એવા છે ઈત પ્રકરણના કે જે સૂત્રોથી જે રીતે લાગુ પડે છે એ રીતે ઈતકરણ થાય છે, અને એ ઈતકરણ કરીને નવી પ્રક્રિયા સાધવામાં આવી છે. પણ જ્યાં બાકીના સૂત્રોમાં માત્ર જે લોપ કહ્યો છે ત્યાં વાર્તા ઈતકરણ પહેલા નથી કહેતા અને સીધું લોપ જ કરી દે છે. બંને વચ્ચે તફાવત. પેલામાં ઈતકરણ કરીશું તો ઈતકરણ કર્યા પછી પણ કંઈક ઊભું થશે, અને માત્ર લોપ કરવામાં ત્યાં કંઈ નવું ઊભું થવાનું નથી. ઈતકરણ કર્યા પછી આપણને ફળની ખબર પડે છે કે હવે આપણે કઈ દિશા તરફ જઈશું. જેમ કે કોઈ પણ ધાતુ લઈએ છીએ તો ધાતુમાં ઈતકરણ કરીએ છીએ ત્યારે ઈતકરણ કરવાથી પણ ધાતુના પદનો નિર્ણય થાય છે. જેમ કે ધાતુના પદનો નિર્ણય એટલે શું? ધાતુ ઉભયપદી છે, ધાતુ પરસ્મયપદી છે, કે ધાતુ આત્મનેપદી છે. એ આપણને ક્યારે ખબર પડે? ઈતકરણ કર્યા પછી. બીજી વસ્તુ આવી લોપની, માત્ર લોપની, જે પ્રત્યયોમાં આવે છે ખાસ કરીને, તો ત્યાં પ્રત્યય સાધવા માટે આવે છે. સીધો લોપ કરી દઈએ એટલે બાકી રહે છે, અને આપણે સ્વીકારીએ છીએ. જગદીશ, ઈતકરણમાં લોપ કરીએ ત્યારે આગળ શું પ્રવૃત્તિ કરવી, પ્રક્રિયા કરવી એની ખબર પડે છે. પ્રત્યયોમાં લોપ કરીએ ત્યારે એ વસ્તુ આપણે સ્વીકારતા જ નથી, સીધી જતી રહે છે. પેલામાં જતી રહેવાથી ત્યાં પૂરું નહીં થતું, પણ એ જવાથી હજી કંઈક દિશા મળી રહી છે. જેમ કે ઈતકરણ કર્યા પછી આપણને ગેટ પાસ મળી ગયો તો જ આપણે અંદર પ્રવેશ કરી શકીશું. અને હવે પ્રવેશ કર્યા પછી રસ્તાઓ ઘણા છે, એમાં પણ કયા રસ્તે જવું એનો માર્ગ આપી દે છે, રસ્તો આપી દે છે. પહેલા તો ખોલે છે અને પછી ક્યાં જવું એનો પણ રસ્તો આપે છે. અને પ્રત્યયમાં ઈત નહીં પણ લોપ કરીએ છીએ ત્યારે માત્ર એ વર્ણને બાદ કરી દઈએ છીએ. ક્લિયર? ઓકે. સ્યુટ. લિંગ સ્યુટ. તો આમાં એક થશે ને, દાખલા તરીકે ટીપ છે એમાં નું ઈતકરણ થશે એટલે એ પિત્ત છે એનાથી ખ્યાલ આવશે. પણ લોપો વિવરવલીમાં યનો લોપ થાય છે એટલે માત્ર લોપ જ થાય છે, એના પછી એનો કોઈ નિર્ણય નથી થતો. વાર્તા પૂરી થઈ. પણ સીપમાં જયારે ઈતકરણ કરીશું ત્યારે હલંત્યમ સૂત્રથી પનિત સંજ્ઞા કરીએ છીએ, પણ પનિત સંજ્ઞા કરવાથી એક નવું નામકરણ પડે છે. શું નામકરણ? પિત્ત બને છે. પિત્ત બને છે. અને પિત્ત બન્યા પછી એ શું કાર્ય કરશે એ પણ આગળ નિર્ણય આવે છે પાછો. પિત્ત હોવાના કારણે એ આગળ શું પ્રક્રિયા કરશે એ પણ આપણને ત્યાં જણાવી દે છે. યાની ઈગંત અંગ હોય ત્યારે એ ગુણ કે વૃદ્ધિ વગેરે, અને ઉપદા હોય ઈક તો પણ ગુણ કરી રહ્યો છે પિત્ત હોવાને કારણે. અને પિત્ત ન હોવાને કારણે શું થઈ રહ્યું? અપિત્ત થવાના કારણે કિમિત ત્યાંથી ગુણ નિષેધ કરે છે, ગીતવત થઈ જાય છે. તો આ બધા પ્રયોજનો મૂક્યા છે ઈતકરણમાં, જે લોપમાં નથી મૂક્યા. ઓકે, આવીએ પાછા. આ દર્શનમાં નિત્યમ ગીતાથી લોપ કરીએ ત્યારબાદ એ રહેતે ખરા ત્યાં અદર્શનમય નહીં લાગુ પડે, સીધું લોપ. અર્થ તો એનો જ છે. બરાબર. તો પછી એ પ્રત્યય રહે પણ નહીં ને, પોતાનું કાર્ય કરે છે. આપણે જે કહીએ છીએ ને અદર્શન છે અને પોતાનું કાર્ય કરે છે. ઈતકરણમાં કરશે. એટલે ઈતકરણમાં રહે છે, પણ નિત્યમ ગીતાથી જે લોપ કરીએ છીએ તો લોપમાં પછી આખું કશું નહીં રહે એમ. કશું નહીં રહેતું. ઓકે. અત્યાર સુધી લોપ કર્યા પછી ત્યાં કઈ રહ્યું નહીં, અને નવું પ્રયોજન પણ સધાયું નથી. પ્રત્યયોમાં લોપ કરીએ ત્યારે, ઈતકરણમાં લોપ કરીએ ત્યારે કઈનું કઈ પ્રયોજન સધાય છે.
ઓકે, તો લિયંગ સિયુટમાં અચ્છા ઈતકરણ ક્યાં ક્યાં થાય છે? ઈતકરણ પ્રકરણ મૂળ 7 સૂત્રો, આમ 10, પણ મુખ્ય 7 થી બધું સદાઈ જાય છે. 7 ચાવીઓનું ઝુમખું છે. સૌથી પહેલા ઉપદેશ અજનુનાસિકી, બીજું હલંત્યમ, ત્રીજું ન વિભક્તો તુષ્મા વગેરે એક સાથે આપી દીધા છે, સળંગ જ આપી દીધા છે. બરાબર છે. હવે એમાં જે લાગુ પડે તે આપણે કરીએ છીએ, પણ એ ઈતકરણ કોને કોને થાય છે એ પણ જરૂરી છે. ઈતકરણના સૂત્રો ક્યાં ક્યાં લાગે છે? બરાબર છે. પેલું લોપ તો આપણને સૂત્ર જ આખું સીધું અલગ અલગ કે નિત્યમ ગીત કે જે કંઈ છે જુદા જુદા સૂત્રોથી કહે છે, પણ ઈતકરણના ફિક્સ છે કે આટલી બાબતમાં જ ઈતકરણ થશે. એ પણ આપણે બધું જોઈ ગયા. તો ધાતુ, સૂત્ર, ગણ, ઉણાદિ, વાક્ય લિંગાનુશાસન, આગમ, પ્રત્યય, આદેશ, આટલી બાબત જ્યાં હોય ત્યાં શું વિચારવું પડે? ઈતકરણ વિચારવું પડે. ફરી કઈ કઈ જગ્યાએ ઈતકરણ થાય? તો ધાતુપાઠ, સૂત્રપાઠ. ધાતુપાઠ એટલે પણ મૂળ ઔપદેશિક અવસ્થામાં હોય તો આપણને ધાતુ ક્યાંક બુકમાં મળશે તો એ બધા સીધા જ છે, એટલે કે ઈતકરણ કર્યા પછીના છે, મૂળ ઉપદેશ અવસ્થામાં નથી. ઓકે, સૂત્રપાઠ. સૂત્રપાઠ એટલે આ બધા સૂત્રો આપણને દેખાય છે એ જ. જેમ કે લિયંગ સિયુટ છે, તેમાં સિયુટને આગમ ગણીએ છીએ, સાથે સાથે આ સૂત્ર પણ છે. સૂત્રપાઠ, ધાતુપાઠ, સૂત્રપાઠ, ગણપાઠ, 5 વસ્તુઓનો સમૂહ છે ત્યારે વ્યાકરણ બને છે. બરાબર. એમાંથી આપણે માત્ર સૂત્રપાઠ જ જાણીએ છીએ, એટલે કે અત્યારે જાણી રહ્યા છીએ, બીજું કંઈ જાણતા નથી. પહેલા તો આટલું સૂત્રપાઠ 3978 સૂત્રોને તો જાણીએ, પછી બીજીની બાકીની વાત આવે. ઓકે, ધાતુપાઠ, સૂત્રપાઠ, ગણપાઠ, ઉણાદિ. ઉણાદિનો ઉલ્લેખ નિરુક્તમાં થોડોક આવે છે, કોને કહેવાય તે. એ પ્રત્યક્ષ, પરોક્ષ અને અતિપરોક્ષની વાત આવે છે ને ત્યારે અતિપરોક્ષ વેદના બધા શબ્દો છે નિઘંટુમાં, તો એમાં જે પરોક્ષ છે એ ઉણાદિ છે અને જે પ્રત્યક્ષ છે એ માત્ર આ સૂત્રપાઠમાં અષ્ટાધ્યાયીમાં લાગુ પડે છે. પ્રત્યક્ષ એટલે નિરુક્તની ભાષામાં કે જેને પ્રકૃતિ પ્રત્યય બિલકુલ સીધા રીતે લાગુ પડી જાય છે વ્યાકરણની રીતે. પણ આ સંસ્કૃત ભાષા તો એવી છે કે સીધા લાગનારા અને પછી પરોક્ષ કે જે સીધું નથી લાગી પડતું, અને અતિ પરોક્ષમાં તો કઈ ને કઈ સાધવું પડે છે ત્યારે ઠેકાણું પડે છે, એવી આપણી આ ભાષા છે. અચ્છા, અત્યારે તો પ્રત્યક્ષ જ કરી રહ્યા છીએ. બરાબર. તો ધાતુપાઠ, સૂત્રપાઠ, ગણપાઠ, ઉણાદિપાઠ, લિંગાનુશાસન, જે વ્યાખ્યાનુશાસન પણ કહ્યું છે, લિંગાનુશાસન, આગમ, આદેશ, ધાતુ, સૂત્ર, ગણ, ઉણાદિ, વાક્ય, લિંગાનુશાસન, આગમ, પ્રત્યય અને આદેશ. આગમ, પ્રત્યય અને આદેશ, આટલી બાબત હોય તો શું કરવું પડે? ઈતકરણ કરવું પડે. ઈતકરણ કર્યા પછી હજી 4 વસ્તુ લાગુ પડે છે. સત્વાદી 4 વિધિ: સત્વ વિધિ, નત્વ વિધિ, પછી ઉપદા દીર્ઘ વિધિ, અને એક નુમાગમ વિધિ. નુમાગમ વિધિ અને ઉપદા દીર્ઘ વિધિ, ત્રીજી નુમાગમ છે. તો આ 4 વિધિ જો લાગુ પડે તો બાકી આગળ ચાલવાનું. પછી જ આપણને ગેટ પાસ રસ્તો, દ્વાર ખુલી જાય છે. અને દ્વાર ખુલ્યા પછી કયા રસ્તે જવું છે? ધાતુમાં ખાસ કરીને, કારણ કે આપણે ધાતુ જ લીધો છે. તો અહીંયા રસ્તો આપણને 3 માંથી 1 મળે. કાં આત્મનેપદી, કાં પરસ્મયપદી, કાં ઉભયપદી. ધાતુમાં તો આ 3 જ રસ્તા છે. ઓકે, આવી જઈએ પાછા ઠેકાણે. લિયન સિયુટ. સિયુટમાં એ આગમ છે, મેં તમને હાલ બોલી ગયો તેમ. ઉપદેશ અવસ્થા છે. આગમ એટલે ઉપદેશ અવસ્થા, પ્રત્યય એટલે ઉપદેશ અવસ્થા. બરાબર. ધાતુ એટલે ઉપદેશ અવસ્થા, સૂત્ર એટલે ઉપદેશ અવસ્થા. ઓકે, ઉણાદિ પાઠ, ગણપાઠ, આ બધા
ઉપદેશ અવસ્થા. તો ઉપદેશ અવસ્થા હોય એટલે ઈતકરણ વિચારવું પડે અને સત્વ વગેરે ચાર વિધિ વિચારવું પડે, લાગુ પડે. તો અહીંયા સિયુટમાં ટની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થઈ જાય. આ યુ જે છે ને એ યુમાં ઘણીવાર ઉચ્ચારણાર્થે કહ્યું છે ને ઘણીવાર યુને ઉપદેશ અનુનાસિકથી ઉ કાઢ્યો છે. હું તમને બતાવું પછી. બરાબર છે. આપણે મોટા ભાગે ઉચ્ચારણાર્થે કહ્યું છે એટલે એવું કયો. અને ઉપદેશ કરવા જઈએ તો પછી તસ્ય લોપ અને અદર્શનમ લોપ બે વસ્તુ લાગુ પડે પાછળ. સિરે છે સ અને ઈ આપણે એટલા માટે જુદા પાડીએ છીએ કે સને પણ કાઢવાનો થાય છે. બીજું સૂત્ર નીચે આવી રહ્યું છે. પહેલા લાવવાનું અને પછી કાઢવાનું. અચ્છા, તો લિયંગ સ્યુટ માં રહે છે શું? સીય રહે છે. હિતકરણ કર્યા પછી સીય રહે છે. નીચે લખ્યું છે એ સીયમાં પણ આપણે છૂટું પાડીએ છીએ. સહલંત કરીએ છીએ અને ઈ દીર્ઘ કરીએ છીએ અને પછી ય કરીએ છીએ સમજવા માટે. બાકી છે સીય. પછી છૂટતી તો દેખાય છે. એ સૂત્ર શું કહી રહ્યું છે? સૂત્રમાં જ એનો અર્થ સમાયેલો છે. અચ્છા, કોઈ પણ વસ્તુને જાણવું હોય ને તો એ જ વસ્તુને આપણે પૂછવું પડે. કોઈ પણ વસ્તુને આપણે જાણવું હોય તો કોને પૂછ? હવે ધારો કે માણસ છે અજાણ્યો, ભરત, કમલેશ. કોઈ પણ માણસ અજાણ્યો આપણી સામે આવીને ઉભો રહે છે, આપણે ઓળખતા નથી, તો કોઈ બીજાને કહીશું આપણે કે આ કોણ છે? કોને કહીશું? એ માણસ સામે ઉભો છે એને જ કહીશું ને. તો એ જ એને જ પૂછ્યું છે તમે કોણ છો? તો એ જ પરિચય આપશે ને આપણને. તો અહીંયા પણ એવું જ છે. આપણે જેનો પરિચય લેવો છે તો એને જ આપણે પૂછવું પડે. બરાબર ને? તો જવાબ મળે ને. ઓકે, તો પેલા પૂછવાનું એટલે જવાબ મળી જશે. છૂટતી તો હો. સૂત્ર શું છે? છૂટતી તો હો. આવું સૂત્ર છે. છૂટ જે છે એ આગમ છે, એનો આગમ થઈ રહ્યો છે. અચ્છા, તીથો હો એમાં ત અને થ છે. કોણ છે? તકાર અને થકાર છે. અને એ બેને ભેગા કરી અને ષષ્ઠી વિભક્તિ દ્વિવચનનું રૂપ બનાવી દીધું છે. અને ષષ્ઠી વિભક્તિ શુભ પ્રત્યયો જે છે નામમાં લાગે ત્યારે ષષ્ઠી વિભક્તિના ગુજરાતીમાં પ્રત્યયો છે નોની નુના. નામ હોય ત્યારે નોની નુના અને સર્વનામ હોય તો રોરી રૂરા. આ ચાર આપણે જોડી દઈએ જે તે સર્વનામની પાછળ અને જે તે નામની પાછળ, તો આપણને ગુજરાતી અર્થ મળી જશે. જેમ કે રામ છે તો એને ષષ્ઠી વિભક્તિના પ્રત્યયો લગાવી દઈએ તો ગુજરાતીમાં શું થાય? નોની નુના. તો રામની પાછળ નોની નુના લગાવી દો તો શું થશે? રામનો, રામની, રામનું, રામના. અર્થ મળી ગયો? અર્થ મળી ગયો ને? અને સર્વનામ હોય તો રોરી રૂરા. જેમ કે મારું, મારી, મારું, મારા. પાછળ રોરી રૂરા લાગ્યું ને, તો અર્થ મળી ગયો. તો અહીંયા પણ તીથો હોમાં પણ ગુજરાતીમાં આપણે જ ધંધો કરવાનો છે. શું લગાવી દીધું? તો ત અને થ જ્યાં પ્રત્યયમાં છે, જ્યાં ત પ્રત્યયમાં ત અને થ રહેલા હશે ત્યાં શુટનો આગમ કરવાનો છે. શુટનો આગમ ક્યાં? જ્યાં ત અને થ રહે. તો અહીંયા આપણી પાસે ત છે. ત છે ને ઉપદેશ અવસ્થામાં ત. તથી આપણે તનો ઈત કરવાનો છે પ્રત્યય. ઈ ત કરવાનો છે. તો પહેલા તો લિયંગ સિયુટ થી સિયુટ કરીએ, પણ સિયુટમાં ઈતકરણ કર્યા પછી મૂકીએ છીએ. સાથે સાથે સિયુટમાં ટની સંજ્ઞા થાય એટલે પાછો ટીત પણ બની જાય છે આગળ. નામકરણ બીજા હજી છે, જેમ કે પની સંજ્ઞા થાય તો પિત્ત, કની થાય તો કિત્ત વગેરે વગેરે. તો અહીંયા સિયુટ સૌથી સિયુટ 99 પ્રત્યયોમાં આ સૂત્ર લાગુ પડવાનું છે. છૂટતી તો માત્ર 2 ને લાગુ પડી રહ્યું છે, એટલે 2 વર્ણોને લાગુ પડી રહ્યું છે પ્રત્યયોમાં આવતા હોય તો. પણ લિયંગ સિયુટ એટલે કે સિયુટનો આગમ જે છે એ 99 ને લાગુ પડે છે. એટલું જ નહીં, 2 લકારોમાં લાગુ પડે છે. વિધિલિંગ, આશ્રિત, બધાની આગળ. હવે ક્યાં બેસાડવાનો એનો પણ નિર્ણય છે. આગમ છે એટલે મિત્રવત છે, ક્યાં બેસાડવો? તો એના માટે જવાબદાર કોણ છે? જવાબદાર કોણ છે? તો કે ટ છે. લેક્ચર ચાલુ તો કે જી ટ છે. બરાબર છે.
તો એ જવાબદાર પ્રમાણે પણ આપણે ક્યાં બેસાડવું? અર્જુન, ફોન આવે છે? ના સર. હા તો સ્પીકર ખુલ્લું રહી ગયું. સ્પીકર ખુલ્લું રહી ફોન ગયું. ઓકે, આવી જઈએ. ટની સંજ્ઞા થવાને કારણે આદ્યંતૌ ટકીતૌ, આદિ અને અંતે જેની જેની સંજ્ઞા થાય તે પ્રમાણે પરિણામ મળી રહ્યું છે. તો આદ્યંતૌ ટકીતૌ, આદિ અને અંતૌ, અને ટ અને ક. ટની ઈદ સંજ્ઞા થાય તો આદિમાં, કની ઈદ સંજ્ઞા થાય તો પછી. જે નિમિત્ત બને છે એની આગળ, જે નિમિત્ત બને છે એની પાછળ બેસે. જેમ કે સિયુટમાં, યાસુટ યાદ આવી જાય, પરસ્મય પદનો છે. સિયુટમાં ટની ઈદ સંજ્ઞા થવાને કારણે આદિમાં બેસે છે. સૂત્ર છે આદ્યંતૌ ટકીતૌ, આદિ અંતૌ ટકીતૌ. ટકીતૌ ટની ઈદ સંજ્ઞા થાય, કની ઈદ સંજ્ઞા થાય. અહીંયા ટની થાય છે એટલે આદિ. કોની આદિમાં? તો કે નવે નવ પ્રત્યયોની આગળ બેસે છે. ઈતકરણ કર્યા પછી સિય બેસે છે. સિય નવે નવ પ્રત્યયોમાં આગળ બેસે. હવે સુટ તિથોમાં જ્યાં ત અને થ છે પ્રત્યયોમાં, જેમ કે અહીંયા પણ ત છે, આતામમાં પણ ત છે. આથામ મધ્યમ પુરુષ દ્વિવચન આથામ દેખાય છે, ત્યાં થ છે. અહીંયા થ છે તો ત્યાં પણ બેસશે. જ્યાં ત અને થ હશે ત્યાં બીજો આગમ આવશે, બે આગમ આવશે. એક તો સિયુટ તો બધામાં આવે જ છે, પણ જ્યાં ત અને થ હશે ત્યાં શુટ તિથો. તો આ શુટ તિથો ત હોવાને કારણે શુટમાં પણ ટની ઈદ સંજ્ઞા થઈ જશે હલંત્યમ સૂત્રથી, અને સ માં રહેલો ઉચ્ચારણાર્થે અથવા ઉપદેશ નાસિકથી ઈદ સંજ્ઞા થઈ જશે. તસ્ય લોકો આદર્શના લોકો. બરાબર છે? યાની તો રહેશે શું શુટમાં? સ હલંત રહેશે, અવશેષ. તો એ ક્યાં બેસાડવો? તો એના માટે નિમિત્ત કોણ બને છે? આગળ ટની સંજ્ઞા થઈ એટલે આગળ તો બેસાડીશું આદ્યંત ટકીતૌથી, પણ એ કોની આગળ બેસે? કારણ કે આગળ તો આપણે સીએ લગાવી દીધો છે, બેસાડી દીધો છે બધાની આગળ. તો હવે નિમિત્ત કોણ બની ગયું? ત અને થ બને છે. તો ત ની આગળ બેસાડીશું અને થ આવશે ત્યાં થ ની આગળ બેસાડીશું. તો એને જ આપણે પૂછીએ શુટ તિથો હો, તો એ જ પોતે અર્થ બતાવી દીધો આપણને. હવે અર્થ બતાવી દીધો ને કે ત અને થ જ્યાં હોય ત્યાં શુટનો આગમ થાય. આગમને ક્યાં બેસાડી? તો એના માટે આદ્યંતો ટકીતો અલગ આપેલું છે. વાર્તા પૂરી થઈ ગઈ. કોને પૂછવું પડ્યું? શુટ તિથોને. બીજા કોઈને પૂછવાની જરૂર નહીં. જે સામે હોય એને જ પૂછવું પડે, જેનો અર્થ લેવાનો હોય એને જ પૂછવું પડે, તો અર્થ નીકળે. એ તો આપણે કરી રહ્યા છીએ, એ જ જાણવાનું આપણે આ કરીએ છીએ. ઓકે, તો જ્યાં ત અને થ એટલે અહીંયા શું થશે? હવે આ સીએ તો આગળ બેઠો, સૌથી આગળ બેઠો, અને શુટનો આ સ બેઠો, અને ત પ્રત્યય તો છે જ. સીય, સ અને ત, આટલું થઈ ગયું. આપણે તમાંથી ક્યાં પહોંચવાનું છે? અહીંયા પહોંચવાનું છે. ઈ ત સુધી પહોંચવાનું છે. તો શું થયું હવે? હવે અહીંયા એનું પછીનું નેક્સ્ટ આ સીય ને સ ને ત સુધી આવી ગયા. તમાંથી ક્યાંથી આવી ગયા? તમાંથી. અચ્છા, હવે કે છે આટલી પ્રક્રિયા કરી નાખી તો લિંગ. લિંગ એટલે પાછું બે લકાર, વિધિલિંગ અને આશીર્લિંગ. અહીંયા આપણે વિધિલિંગ ચાલી રહ્યો છે. લિંગ સ, આપણે પાછા આ સૂત્રને જ પૂછવાનું ને અર્થ બાબતમાં. તો અર્થ કરવા માટે કોને પૂછવું પડે? આ સૂત્રને જ પૂછવું પડે. તો લિંગ એટલે કે લકારનું નામકરણ છે. બે આવી જશે, વિધિલિંગ અને આશીર્લિંગ. અચ્છા, તો શું લિંગ લકારમાં? તો કે સલોપો. શું કે છે? સલોપો. સલોપ. શું કે છે? સલોપ. સનોલોપ થઈ જશે કે છે જગદીશ. આ લોપ આવ્યો, ઈતકરણ નહીં આવ્યું, પણ શું આવ્યું? લોપ આવ્યો. હા સર. પણ ક્યારે? હવે આ સૂત્ર જ કે છે લિંગ લકારમાં સનોલોપ કરી દેવો કે છે. સલોપો, સનોલોપ કરી દો. સૂત્ર પોતે જ કે છે, એનો અર્થ પ્રગટ કરે છે. એટલે તો વેદમાં પાછું સૂત્ર મંત્ર ભૂલી ગયો છું, પણ આ ભાષા જે છે એ અર્થ કેવી રીતે પ્રગટ કરે છે. મેં વચ્ચે કાલે ને ક્યારેક કહ્યું હતું કે પત્ની પોતાના પતિને રૂપ બતાવી દે છે, તેમ આ પોતાના અર્થો બતાવી દે છે. આટલી સ્પષ્ટતા કરે છે. ઓકે, આ બધાને બતાવે.
બિલકુલ સ્પષ્ટ કરી દે છે. તો સલોપ, સનો લોપ થાય છે, પણ ક્યારે થાય? તો પાછળ લખ્યું છે સલોપ અનઅંત્યસ્ય. અનઅંત્યસ્ય શું કે છે? પોતે જ અર્થ બતાવી દેશે. અનઅંત્યસ્ય. અંત્યસ્ય એટલે અંત, અંતે હોય એવો. પણ અહીંયા એવું નહીં કે અનઅંત્યસ્ય, અંતે નહીં હોય એવા સનો લોપ થાય છે, આવું આ સૂત્ર કહે છે. ક્યાં? લિંગ લકારમાં. અર્જુન, લિંગ લકારમાં અંતે નહીં હોય એવા, અનઅંત્યસ્ય, અંતે નહીં હોય એવા કોનો લોપ થાય? સકારનો લોપ થાય, દંત્ય સકારનો. ક્યાં? લિંગ લકારમાં, વિધિલિંગ અને આશ્રિલિંગ. તો હવે અહીંયા આપણે જોઈએ સ ક્યાં રહેલો છે? આ ઉપરનામાં સ ક્યાં ક્યાં રહેલો છે? તો પછી એકને એક જ, કેટલાકને એક જ સ દેખાય છે, બીજો સ દેખાશે જ નહીં. સ છે અને પછી શુટ નો સ લાગે. બરાબર, એ ખબર હોવી જોઈએ. પણ એ ક્યારે? એટલે હું જુદું પાડું છું. સિયમાં સ વત્તા ઈ વત્તા ય કરું છું. એ આ કરી એટલે એનું શું કરીએ આપણે? છૂટું પાડીએ. એને શું કહેવાય? એને પણ એક નવો શબ્દ વાપરીએ છીએ આપણે. આનુપૂર્વી કહીએ છીએ. બરાબર છે. ત્યારે એ સ જે છે સિયમાં સ સૌથી આગળ છે, છેલ્લે છે? તો કે નથી. આપણને સૂત્ર શું કે છે? લિંગ સલોપો અનંત્યસ્ય. એનો અર્થ ખબર પડી ગઈ એ સૂત્રનો? તો આ સિયમાં રહેલો જે સ છે એ પાછળ છે કે વચ્ચે છે કે આગળ છે? તો કે સૌથી આગળ છે. આપણી મર્યાદા શું કે છે આ સૂત્રની? સલોપો અનંત્યસ્યની અંતે ન હોવો જોઈએ. જો અંતે હોય ને તો લોપ નહીં થાય. બરાબર છે. પણ અંત સિવાય હશે તો જતો રહેશે, લોપ થઈ જશે, એનું અસ્તિત્વ જ મિટાવી દેશે. તો અહીંયા આટલે સુધી આપણે આવ્યા હતા, સિય અને સ ને ત સુધી આવી ગયા. બરાબર છે. સ્યુટમાંથી સિય રહ્યો અને છૂટમાંથી સ રહ્યો. હવે આ સૂત્ર કે છે કાઢવા માટે સનો લોપ કરીએ છીએ, પણ ક્યારે? અનંત્યસ્ય, અંતે નહીં હોય, અંતે ન હોવો જોઈએ. અનઅંત્યસ્ય, તો એનો લોપ થઈ જશે. તો આ એ જશે અને અહીંયા જશે. સિયમાં નો સ જશે, આગળ છે, આ વચ્ચે છે, પણ અંતે નથી. અંતે કોણ બેઠું? ત બેઠો છે. બરાબર છે. સ નથી બેઠો, તો આગળ છે, જતા રહેશે. આ સૂત્રથી લોપ થઈ જશે. આ સૂત્રથી લોપ થઈ જશે એટલે સમાં ઈ રહેલો છે, અહીંયા ઈ આવી ગયો, અને ય છે એ ય પણ આવી ગયો. રહ્યું કોણ હવે? આ સએ ગયો, છૂટ તીથોનો સએ ગયો આ ઉપરના લિંગા સલોપો અનંત્યસ્યથી, અને પાછળ ત છે, ઈય વત્તા ત થઈ ગયો. ઈય વત્તા ત થઈ ગયો. આટલું રહ્યું. પણ હજી આગળ કે છે આ યનોય વારો આવી ગયો. પેલા બે સનો તો વારો આવી ગયો, પણ હવે સાથે સાથે કોને લઈ લીધો? કોઈનો સંગ કરીએ ને, કોઈનો સંગ કરીએ તો આવો વારો આવી જાય. સંગમાં ભરી જઈએ તો ય સંગમાં છે, પણ એને બીજી રીતે કાઢવો પડે છે. બરાબર છે. તો યનોય વારો આવી ગયો. સ બે સને તો કાઢ્યા, સલોપો અનંત્યસ્યથી, અંતે નહીં હોવા સને કાઢ્યા. પણ જોડે જોડે ચેપ લાગી ગયો યને, પણ બીજી રીતે કાઢવો પડ્યો. તો શું કે છે? લોપ. અહીંયા પણ લોપો જ છે, અહીંયા બી લોપો જ છે. તો લોપ, લોપ કરી દો. કોને કરી દો? તો કે છે વ્યોહો. ઉપર રેપ છે ને, વ્યોહો. લખીને સમજાવવાના. બરાબર. મધુ બોલે છે કે બીજું કોઈ? લોપો. હા સર, હું જ મધુ જ. હા, તમને દેખાય છે આ સ્ક્રીન ઉપર? હા સર, દેખાય છે, બહાર આવ્યું ને એટલે. હા, એ સારું કર્યું. લોપો યાની લોપ કરો. લોપઃ છૂટું પાડીએ એટલે લોપઃ નો લોપો થઈ ગયું છે, સંધિ યુક્ત છે. મુક્ત કરીએ તો લોપઃ થઈ જશે. તો લોપ કરો કે છે. વ્યોહો અહીંયા તમને દેખાશે. આ વ્યો દેખાય છે અહીંયા? વ્યો, આ વ્યો દેખાય છે? હા સર. આ વ્યોમાં બે વર્ણ છે. વ્યોહો એવું છે, પણ બાજુમાં વની ઉપર રેફ મૂક્યો છે ને, વની ઉપર એનો વિસર્ગ થઈ જશે છૂટું પાડીએ ત્યારે. વ્યોહો આવું છે, ષષ્ઠી
દ્વિવચન. વ અને ય વ્યુહોમાં વ અને ય આવું છે. એ વ અને ય નો લોપ થઈ જાય એમ કે છે. આગળ લોપો લખ્યું છે ને, લોપ વ વ્યુહોમાં વ અને ય રહેલા છે. એ વ અને ય બે ને ષષ્ઠી વિભક્તિ દ્વિવચનનું રૂપ બનાવ્યું છે વ્યોહો. આવું આગળ ક્યાં કર્યું આપણે? તિથોમાં કર્યું. તિથોમાં પણ ત અને થ છે એને તિથોહો, એમ અહીંયા વ અને ય છે એ વ્યોહો બરાબર વ અને ય નો લોપ થાય છે. લોપ થાય છે. પણ ક્યારે લોપ થાય? ક્યારે લોપ થાય? સૂત્ર પોતે જ બતાવી રહ્યું છે. એને જ વલ પૂછવું પ્રત્યાહાર હતો. ત્યારે કે છે વલી. વલી, આ વલી દેખાય છે ને પાછળ? અહીંયા વલી કે છે. વલી એ શું છે? વલ પ્રત્યાહાર છે બધું. હા સર. વલ પ્રત્યાહાર એટલે શું? વલ પ્રત્યાહાર એટલે શું? અને એ વલનું સપ્તમી વિભક્તિ એક વચન રૂપ વલી થાય છે. વલ પ્રત્યાહાર એટલે શું? મેં આખું નામકરણ જ કરી દીધું. પણ પ્રત્યાહાર કોને કહેવાય? અથવા વલ પ્રત્યાહાર એટલે શું અર્થ પ્રગટ કરશે? તમને મેં આગળ વ અને ય એનો લોપ થાય, લોપો લખ્યું છે. વ અને ય નો લોપ થાય. પણ ક્યારે લોપ થાય? તો કે અહીંયા વલી એવું લખ્યું છે. તો આ વલ એ શું છે? તો કે પ્રત્યાહાર છે. તો પણ પ્રત્યાહાર એટલે શું? ખબર પડે બધું? હા સર. આદિર અંત્ય સહિત. હા સર, મહેશ્વર સૂત્રો છે એમાં કે હ ય વરાટના વ થી શરૂ કરી અને લ સુધીના જે છે એને વલ કહેવાય પ્રત્યાહાર. બરાબર છે. મધુ? હા સર. કક્કો તૈયાર કરવો પડશે અને એ કક્કો તૈયાર કરવામાં 14 માહેશ્વર સૂત્રો જે છે, કેટલા? 14 માહેશ્વર સૂત્રો, એને ક્લિયર કરવા પડશે તો આ વલ સમજાય. એ 14 સૂત્રોને નહીં ખબર પડે ત્યાં સુધી વલ નહીં સમજાય. બરાબર? મારા વિડીયોમાં ક્યાંક હશે શરૂઆતના માહેશ્વર સૂત્રોમાં. તો વ એ હય વરઠ આવું 5મું સૂત્ર છે. માહેશ્વર સૂત્ર હય વરઠ એ હ ય વ એ વ થી લઈને 14મું સૂત્ર લ છે અંતિમ હલ 14મું સૂત્ર. તો એ લ છે બરાબર વલ. આ વલ કેવી રીતે બનાવ્યો? વલ કેવી રીતે બનાવ્યો? તો એના માટેનું સૂત્ર છે ભરત. વલ કેવી રીતે બનાવ્યો? આદિર અંત્ય સહિતા. આદિર અંત્યન સહિતા. આદિ એટલે આદિવર્ણ અને અંતિમ એટલે લ. આ બે વલથી વચ્ચે આવતા બધા વર્ણોનો બોધ થઈ જાય છે. કેટલા વર્ણો છે કોઈને ખબર છે? વથી માંડીને લ સુધીના કુલ કેટલા વર્ણો છે? વથી માંડીને લ સુધીના હય વરટ માં હ અને ય કાઢી નાખવાનું. બાકીના કેટલા થાય? 29 થાય છે. 32 થાય છે. આ બે કઈક એક તો વ નીકળી જાય ના વ તો વ તો આવવાનો ય જ નીકળે. એક જ નીકળશે સર. એક જ નીકળશે ને? 32. એક જ ય. હા, તો એટલા વર્ણો પાછળ હોય તો વનો અને યનો લોપ થઈ જાય આવું સૂત્ર કહે છે. જ્યાં જ્યાં સપ્તમી વિભક્તિ આવે તો એ પાછળ હોય, પરમાં હોય. પર એટલે પાછળ. ત્યારે કોનો લોપ થાય? વ અને યો. વ્યોહો વ અને યનો લોપ થાય. પણ ક્યારે? વલ પ્રત્યાહારમાંના વર્ણો પાછળ હોય ત્યારે. તો હવે આપણી પાસે ય છે, વ તો નથી. ઈ ય ત આવું રહ્યું ને આપણી પાસે પ્રત્યયમાં ઈ ય અને ત આટલું રહ્યું. બરાબર છે? બાકી સ કાઢી નાખ્યા. હવે આ યનો વારો આવ્યો તો એ ક્યાંથી વારો આવ્યો? લોપોલોપ થાય છે. વ્યોહો વ અને યનો.
આપણી પાસે ય છે, વ નથી. પણ એ ક્યારે? તો કે વલ, વલી, વલ પ્રત્યાહારમાંના વર્ણો પાછળ હોય ત્યારે. તો હવે આ ત જે છે એ ત પાછળ બેઠો છે વલમાનો. કહીશું વલમાનો? વલ પ્રત્યાહારમાં ત આવી જશે. મોટા ભાગે અચ બાદ થઈ જાય છે. અચ સિવાય એક વર્ણ, બાકી બધા પાછળ હોય છે. એટલે ત પણ આવી ગયો. અને ત પરમાં હોવાને કારણે, યાની વલમાનો હોવાને કારણે કોણ જશે હવે? કોણ જશે મધુ? ય જશે. ઓકે, તો ય ગયો. તો રહ્યું કોણ હવે? રહ્યું કોણ? હે મધુ, કોણ રહ્યું? દીર્ઘ ઈ અને બીજું કોણ રહ્યું? ત રહ્યો. તો હવે પ્રત્યય સધાઈ ગયો. કયો પ્રત્યય સધાયો? વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ આત્મને પદ પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય બને છે ઈ ત. શામાંથી બન્યો? શામાંથી બન્યો? ત માંથી બન્યો. કેવી રીતે બન્યો? ખબર પડી ગઈ હવે કેવી રીતે બન્યો તે? આ બધું હું આગળ પ્રત્યયોમાં કરાવી ચૂક્યો છું, દરેક સૂત્રો. બરાબર? છતાં હું ફરી જ્યારે જ્યારે આવે છે ત્યારે કરવાનું થાય છે. બધાને તમને બોલાવું છું અને બાકી બધાને આવડી ગયું છે. પણ આવી રીતે સૂત્રો જ આપણને અર્થ કરી રહ્યા છે, પણ સંસ્કૃત ભાષા આપણને ખબર નથી. એટલે એ જ આપણે ખબર કાઢીએ છીએ. ઈ ત સદાઈ ગયું. તમાંથી ઈ ત પ્રત્યય બની ગયો. ઓકે, પછી દ્વિવચનમાં આતામ છે, એનો ઈયાતામ બની જાય છે. કેવી રીતે? લિયંગ સ્યુટ બધામાં લાગે, 9 માં લાગે એટલે સિય. પછી અહીંયા ત બેઠો છે, અહીંયા ત બેઠો છે, તો એની આગળ સુટથી થો લાગશે, એટલે કે સુટ લાગે, સ લાગે. અને પછી પાછા શું કરીશું? હવે કાઢી નાખીશું. લિયંગ સલોપો અંત્ય છે. બધું હવે કઈ વિશે સમજાવવાની જરૂર ખરી? ના સર. ઓકે, તો તની આગળ સ બેસે, પછી ઈય. હવે લિયંગ સલોપોથી શું થઈ ગયું? આય સ ગયો, આગળનો સહી ગયો એટલે ઈય થઈ ગયું અને આતામ રહી ગયું. ઈય અને આતામ. હવે જો અહીંયા શું બને છે? અહીંયા શું બને છે? તે આગળના જેવું નહીં બનતું. લિયંગ સલોપો અનંત્યસ્ય સુધી બરાબર, પણ હવે આ ય જે છે એ જશે કે નહીં જાય? નહીં જાય સર, કારણ કે વલ પ્રત્યાહારમાં પાછળ નથી, અચ છે એટલે આ છે. પાછળ આ બેઠો છે અને એ આ વલમાં આવતો નથી, કારણ કે 1 થી 4 સૂત્રો માહેશ્વરના અચ છે. 5 માંથી અંતસ્થ, 5મું છઠ્ઠું અને 7મું અનુનાસિક. હલો સર. હા, એના સર નીચે જે આથામ છે, આતામ અને નીચે આતામ. હા, આ થામમાં સર સીએ પ્લસ આ સ થામ લખ્યું છે. હા, બરાબર જ લખ્યું છે. આ પછી સ આવે છે. જ્યાં થ બેઠો હોય અને જ્યાં ત બેઠો હોય, ત અને થ બેઠો હોય એની આગળ બેસે કોણ? બરાબર છે. છૂટતી થો. બરાબર છે. તો અહીંયા પણ આતામમાં સેમ છે, કારણ કે ત બેઠો છે ત્યાં થ બેઠો છે. તો તની આગળ જ કોણ બેસે? અહીંયા બેસે. અહીંયા ભૂલ કરી છે નહીં આપણે? સની ભૂલ કરી છે અહીંયા. હા સર. નીચે બરોબર છે સર, આ થામમાં. હા સર, નીચે. આ થામમાં બરોબર. અહીંયા સની ભૂલ કરી છે બેસાડવા માટે. કંટ્રોલ અહીંયા આવશે, આ રીતે આવશે ને અહીંયાથી કાઢી નાખીએ. થઈ ગયું? ઓકે. તો હવે ઈય જે છે એ અહીંયા તો આપણે લોપો યોરવલીથી કાઢ્યો હતો. કેમ? તો કે વલ
પ્રત્યાહારમાંનો વર્ણ પાછળ હતો, ત હતો એટલે નીકળ્યો. પણ અહીંયા તો કોણ છે? તત્સમ પ્રત્યાહારમાંનો આ છે. આ છે. ક્યાં ગયું? હા, સ તો ગયો. લિંગ સ લોપો અંતે નહીં હોય, સ તો ગયો. આ લાયા તા એ સ એ ગયો, બંને સ ગયા, ઈય રહ્યો અને પાછળ આતામ છે. પાછળ આતામ છે, ઈય આતામ. તો આ એ વલમાનો નથી એટલે શું થઈ જશે? આ આવતો રહેશે યમાં. યમાં આવતો રહેશે કારણ કે ય હલન છે. તો બની જશે યા અને પાછળ તામ જોડી દઈએ, ઈ યા તામ. થઈ ગયું. ઓકે, આગળ આવી જઈએ. જમાં જસ્ય રન લિયંગ યુક્ત તો છે જ, પણ હવે અહીંયા અત્યાર સુધી શું કરતા આપણે? જને ત્યાં જની જગ્યાએ છોંતા સૂત્ર લગાવતા, છોંતા લગાવતા. પણ અહીંયા નવું સૂત્ર મૂકી દીધું. કયું? તો કે જસ્ય રન. અહીંયા મેં લખ્યું છે જસ્ય રન. અહીંયા તો જની જગ્યાએ રન થઈ જશે. ષષ્ઠી સ્થાને યોગા, આવું એક સૂત્ર આવે છે. જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિ લાગે એની સ્થાને યોગ થાય, જે પ્રથમ વિભક્તિમાં હોય એનો. આ રન જે છે એ આ જની જગ્યાએ, આ જની જગ્યાએ રન થઈ જશે. એટલે સીએ તો ખરું જ આગળ, બરાબર છે. એ તો દરેકમાં લાગશે લિયંગ સ્યુટ. પણ પછી જની જગ્યાએ રન કરી દઈશું આ સૂત્રથી. જસ્ય રન બરાબર જનો રન થઈ જાય છે, આ રન. એટલે હવે જ આખો નીકળી ગયો અને એની જગ્યાએ રન કરી દઈએ. આદેશ થઈ ગયો એટલે શત્રુવત છે, આખા જને હટાવીને બેસી જશે. એટલે સીએ તો લિયંગ સ્યુટનો છે. પછી હવે શું કરીએ? જ્યાં જ્યાં અંતે નહીં હોય એવા સનો લોપ કરીએ. તો સ ક્યાં રહેલો છે? માત્ર અહીંયા. સ, ઈ, ય અને રન. બરાબર છે. હવે આ પાછળ યની પાછળ કોણ બેઠું? આ યની પાછળ કોણ બેઠું? ર બેઠો. ર બેઠો. અહીંયા જુઓ, ર બેઠો. તો ર વલમાનો છે કે નહીં? ર વલમાનો છે કે નહીં? છે. છે કે નહીં? ર હા, છે. વલમાનો છે. બરાબર છે, વલમાનો છે. વલમાનો હોય તો યનો વારો આવી ગયો. શું યનો વારો આવ્યો? લોપ. લોપ થઈ જશે એટલે ય ગયો. હવે બચ્યું કોણ? ઈ અને રન. તો બની ગયા ઈ રન. પ્રત્યય બની ગયા ઈ રન. તો ઈ ત, ઈ આતામ અને ઈ રન થઈ ગયા 3. ઓકે. થાસ મધ્યમ પુરુષ એક વચન, પણ મૂળ થાસ છે. એનો ઈથા બની જાય. લિયંગ યુક્તિ સીએ લાગશે. પછી પાછો થ છે, અહીંયા થ આવ્યો. છૂટથી થો હતી, છૂટનો પણ આગમ થશે. થની આગળ લાગશે. પછી અંતે નહીં હોય અસનો કાઢી નાખવાના છે. અને પછી શું કરીશું? આ ય છે, પાછળ થ બેઠો છે થાસ, એટલે એ પણ વલમાનો છે. તો ય ગયો, ય ગયો એટલે ઈથાસ થઈ ગયું. અને ઈથાસ થયા પછી આ સ અંતિમ છે, એની પ્રક્રિયા તમે જાણો છો. વિસર્ગ સુધીની, વિસર્ગ સુધીની. સસજુસો રૂહુ, રૂમાં ઋત્વ જે છે ઉપદેશમાં છે એવું. ઉપદેશ નાસિક ઈદ થઈ ગયો. દસ્ય લોપ, દર્શન લોપ. અને પછી છેલ્લે વિસર્જનીયથી કોનો વિસર્ગ કરીએ છીએ? રનો વિસર્ગ કરી દઈએ. એટલે ઈ થા હા આમાં જોડાઈ જાય છે. હા, ઈ સસજ ઉસુરુ અને ખર વસાનો વિસર્જની, આ બે સૂત્રોની ઓછી ખબર પડે. ખબર ખરી કે 6 થી થાય, પણ કઈ રીતના થાય પ્રોસેસ ખબર ઓછી પડે. સસજુસો રૂહ અને ખર વસાનો વિસર્જની. સસજુસો રૂહ સૂત્રક્રમ કોઈને યાદ લખેલું હોય તો કહેજો, એ લખી લે. કોઈ લખ્યું હશે તો હું સમજાવી દઉં છું. સ દંત્ય સ
યાની દંત્ય સ. તો આપણી પાસે ક્યાં સ આવ્યો? અહીંયા આવ્યો, આ જગ્યાએ ખાસમાંનો સ છે ને સ. ઓકે, એ જ અહીંયા સ છે સૂત્રમાં. અને સજુસ, આ સજુસ જુદો કરી દઈએ. આગળ દંત્ય સ છે, એના પછી સજુસ છે. તો સજુસમાંનો સ એમ કેવું છે. સજુસમાંનો એટલે ત્યાં મૂર્ધન્ય આવેલો છે. સજુસમાંનો સ હોય કે પછી દંત્ય સ હોય અંતે, અંતે, તો શું થાય છે? તો કે ઋત્વ થાય. રૂહુ શું થાય? રૂ થાય. ઋત્વ થાય એટલે રૂ થાય. આપણે એત્વ કરીએ છીએ, ઋત્વ કરીએ છીએ, તેમ અહીંયા રૂ થાય. પણ રૂ કરીએ લખવા જઈએ ત્યારે કેવી રીતે રૂ લખીએ છીએ? તો રૂમાં ઉપર અનુનાસિક કરવો પડશે, જુદો પાડીએ ત્યારે. ર વત્તા ઉ, પણ ઉ જે છે એ અનુનાસિક આવશે. છૂટો પાડીએ આનું પૂર્વે રૂ જે છે, બરાબર છે. અહીંયા રૂપ થઈ ગયેલું છે રૂહ, પ્રથમ વિભક્તિ એકવચન. તો એ રૂ યાની કેવી રીતે લખાશે? ર વત્તા ઉ, રહલન થઈ જશે. હવે એ રમાં રહેલો ઉ છે એ ઉ અનુનાસિક છે, ચંદ્રબિંદી વાળો છે. એટલે ઉપદેશે, ઉપદેશ અવસ્થામાં, ઉપદેશ અવસ્થા મેં તમને કહ્યું, કારણ કે પ્રત્યયમાંથી લાગે છે. અને અનુનાસિક છે, ચંદ્રબિંદી વાળો ઉ છે, તો એની શું ઈત સંજ્ઞા થઈ જાય છે. અને ઈત સંજ્ઞા થવું એટલે તસ્ય લોપ, અને તસ્ય લોપ એટલે અદર્શન લોપ. કોણ ગયું? કોણ ગયું? ઉ ગયો. રૂમાં રમાં રહેલો ઉ ગયો. એટલે હવે બચ્યું કોણ? ર બચે છે. આ અહીંયા લખ્યું ને, આ ર બચ્યું. આગળ તો થા છે જ, પણ ર બચ્યું. હવે એ રનો વારો આવ્યો, રનો વારો આવ્યો. પણ શું વારો આવ્યો? તો કે રનો વિસર્ગ કરી દઈએ છીએ. મૂળ તો સંધિનું છે. ખર વર્ણ, આ ખર પ્રત્યાહાર છે. ખર એ શું છે? પ્રત્યાહાર છે. 13 વર્ણો આવે છે. કેટલા આવે? ખ થી માંડીને ર સુધી, સસર. અને ખ, ખ પ છઠ થ ચટ ત કપાય. કયું સૂત્ર? 11, 12 અને 13 બરાબર ખર, માસ્ટર સૂત્ર. ખર 13 વર્ણો આવશે. કે પછી અવસાન હો, બે વસ્તુ છે. અવસાન પાછળ કઈ ના હો. અવસાન એટલે અવસાનો વિરામ સૂત્ર આવે છે. અવસાનો વિરામ સૂત્ર આવે છે, એટલે પાછળ કઈ ના હોવું. તો ર પછી કઈ ના હોય ત્યારે વિસર્જનીય. વિસર્જનીય નો અર્થ થાય છે વિસર્ગ. વિસર્ગ નો અહીંયા શું શબ્દ વાપર્યો? વિસર્જનીય. yani વિસર્ગ થઈ જાય. અને વિસર્ગ એટલે શું? તો અહીંયા 2 ટપકા, આ 2 ટપકા. આમ તો 2 ટપકા દેખાય, બાકી તો એ 2 અડધા અડધા છે. કારણ કે જીવા મૂલ્ય અને ઉપદમાનીયમાં આ વસ્તુ મેં સમજાવી હતી, બરાબર છે. કારણ કે ત્યાં અડધા અડધા લાગુ પડે છે. તો દુઃખ જયારે લખીએ છીએ ગુજરાતીમાં તો પણ આ વસ્તુ આવે છે, દુઃખ, બરાબર છે. અડધા વિસર્ગનો ઉચ્ચારણ હ ના જેવું ઉચ્ચારણ, પણ અડધા હ નો જેવું ઉચ્ચારણ થાય છે. તો ઈ થા હા, વિસર્ગનું ઉચ્ચારણ કેવું કરીએ છીએ? હ ના જેવું. તો હવે આ રનો વિસર્ગ થઈ ગયો. ખર વસાના યો હો, આ રેફ અહીંયા વિસર્ગ, યોહોમાં રેફ થઈ ગયો વિસર્ગનો. ખર વસાના યો વિસર્જનીય, ભેગું ભેગું છે, ભલે અહીંયા છૂટું દેખાય છે, બાકી આ વસ્તુ આખું સૂત્ર આવું છે. ખર વસાના યોર વિસર્જનીય, છૂટું પાડીએ તો ખર અવસાનયો અને વિસર્જનીય 3 પદ થઈ જશે. બરાબર, વિસર્ગ થઈ ગયું અને બની જાય છે ઈ થા હા. આથામની પ્રક્રિયા લિયંગ સ્યુટ શુટથી થો લિયંગ સલોપ અનંત્યસ્ય. અને અહીંયા સસજુસો રૂહમાં દંત્ય સકાર કયો છે અને મૂર્ધન્ય સકાર માટે સજુસો હોય એમ કહ્યું છે. માત્ર સજુસમાનો જ એ ક્યાંક આવશે ત્યારે આપણે એને યાદ કરીશું. અત્યારે માત્ર દંત્ય સજ રાખીએ. 2 વસ્તુ છે ત્યાં. બરાબર. બરાબર છે. એટલે તો સજુસ સાથે મૂર્ધન્ય સકાર હોય તો જ. હા, એમ ને? હા, બરાબર. ઓકે.
ઈયાથામ ઈયાતામની જેમ ઈયાથામ છે, બરાબર છે. ધ્વમમાં ઈ ધ્વમ, સેમ સૂત્રો, કોઈ પરિવર્તન નહીં, પણ ત અને થ નથી એટલે છૂટથી થો નીકળી જશે. બાકી બધી પ્રક્રિયા સરખી. લિયંગ સ્યુટ, લિંગ સલોપો અનંત્યસ્ય, લોપો વ્યોર્વલી. પછી અહીંયા નવું એક ઉમેરાય છે ઈટમાં. ઈટમાં શું થાય? લિયંગ સ્યુટ તો બરાબર છે, પણ આખા ઈટને હટાવીને આદેશ થઈ રહ્યો છે. કોનો? તો આપણી પાસે અહીંયા હલંત્યમની કરવાની જરૂર નથી ઈટમાં. હા, અહીંયા છે. પછી હટાવે છે ને, ઈટોવત આખાને હટાવી દેશે. પાયલ? હા સર, ઈટો થી આખાને હટાવી દેશે. હલંત્યમની જરૂર નહીં. અને અતનો આદેશ થશે. આ પ્રક્રિયાની જરૂર નહીં. ના. આટલી પ્રક્રિયા ના. આટલી પ્રક્રિયા જરૂર નહીં ને? ના. ઓકે, તો આખા ઈટને આખા પ્રત્યયને જ હટાવીને આ ઈટો સૂત્ર જે છે ને એ ઈટ, એ તો કે છે ઈટો, ઈટહ, બરાબર છે. અને અત દેખાય છે, અત અવગ્રહ દેખાય છે, એ ભેગો થઈ ગયો ને ઈટો અત્યારે બોલવા જઈએ, ઝડપથી બોલવા જઈએ સંધિમાં તો અડધો જ હા મારે સર 2 વખત સિય સિય લખ્યું છે, એમાં એક જ વખત સિય થાય. પછી સિંહ અહીંયા પેલામાં આપણે કર્યું હતું ને એટલે એને વિકાડ નાખીએ. ઓકે, સિંહ વત્તા ઈટ, ઈટને આપણે કાઢવાનું થશે ને, કારણ કે આખાને જ આપણે કરી દઈએ છીએ. શું કરી દઈએ છીએ? અ કરી દઈએ છીએ. હવે ક્લિયર થયું? એટલે સર ઉપર તો સર બરાબર જ હતું, સિય વત્તા ઈટ જ આવે છે. પછી લિંગ સ્વરૂપ એમાંથી ઈય નીકળી જાય છે. સિય માંથી ત નીકળી જાય છે. ને હટાવીને અ બેસશે, અ બેસશે. આખાને હટાવીને બેસશે. એટલે સર જે સિય લખ્યું છે ને એ સિય વત્તા ઈટ જ આવે છે. હા, ત્યાં હા સર. ઈટ. હા બસ. પછી ઈટો અત કરી દઈએ, બરાબર ને? હા સર કમ્પ્લીટ. ઈટો અત, ઈટહ છૂટું પાડીએ તો અત, અતમાં અવગ્રહ, અવગ્રહ, પણ અવગ્રહ કેમ? અડધો અ બોલાવાને કારણે અવગ્રહ થઈ ગયો, પણ છૂટું પાડીએ ત્યારે અ થઈ જશે. એટલે ઈય તો સિય માંથી છે અને પછી આખા ઈટનો અ બની જાય છે. હવે અહીંયા ઈય જવાનો નથી, લોપો વ્યોરવલી લાગવાનું નહીં. કેમ નહીં લાગવાનું? વલમાનો નથી, અ જ છે. એટલે એ ક્યાં આવતો રહ્યો? યમાં આવતો રહ્યો અને બની ગયો ઈય. ઓકે, વહી, ઈ વહી, લિયંગ સ્યુટ, વહી સલોપો, લિયંગ સલોપો અનંત્યસ્ય. પછી અહીંયા વ છે એટલે લોપો વ્યોરવલી આવી જવાનું. વલમાનો છે, વથી શરૂઆત થઈ એટલે ઈ વહી. એ જ રીતે ઈ મહી, સમાન પ્રક્રિયા, ખાલી વની જગ્યાએ મ. ક્લિયર? ઓકે, એક પ્રત્યય બનાવવાનો હોય તો 1 થી 1.5 કલાક આરામથી થાય નહીં? સમજાવતા ઓછું પણ નહીં, વધારે પણ ઓછું નહીં, 2 કલાક થઈ જાય. આપણે સૂત્રો તો ખોલીને બતાવ્યા જ નહીં તો ક્યાં જઈને અટકે. ખ્યાલ આવી ગયો? બીજી વાર આપણે આ રિપીટ કરી દીધું આખું. તો ઈ ત, ઈયાતામ, ઈરન, ઈથાહા, ઈયાથામ, ઈધ્વમ, ઈય, ઈ વહી, ઈ મહી. આ પ્રત્યયોમાં એક બીજી વિશેષતા એ છે કે અદંત, અનદંત અને અભ્યસ્ત આ ત્રણેય માટે એક જ પ્રત્યય છે, જુદા નથી. આગળ આપણે જુદા કર્યા હતા. પહેલા અનદંત બનાવ્યા હતા પરસ્મય પદમાં, પછી અદંત બનાવ્યા હતા. પણ અહીંયા
ત્રણેય માટે અદંત, અનદંત અને અભ્યસ્ત અંગ માટે એકના એક જ છે. એટલો ફાયદો થયો. ક્લિયર? આપણો સમય ત્યાં પહોંચી ગયો, પકડાતો નથી સમય. જે કામ આજ કરવાનું હતું, આ પૂરું કરવાનું હતું આ ધાતુ, પણ થયો નહીં. ઋત ધાતુને વિદાય આપવાની હતી, પણ એના નસીબમાં રહી ગયો કે એક દિવસ હજી મહેમાનગીરી કરીએ નહીં, એટલે હવે કાલે વિદાય આપીશું. મને ફાયદો થયો સર, હે મને ફાયદો આ થયો રૂપો સર. જયારે ભણાય એ લેક્ચર અમારે રહી ગયું હતું, તો આજે બધું કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો. બરાબર. તો આ મહેમાન રોકાઈ ગયા, એનો આ ફાયદો થયો. મને સર સ્ક્રીન જ દેખાય જ છે, હે મને આજે દેખાય જ છે. અંધારામાં બેઠી છું પણ આજ મજા આવી સર લેક્ચરમાં. એમ આજ બરાબર. સ્ક્રીનમાં દેખાયું જ છે. હા, દેખાય તો પ્રકાશ થયો તો અંદર પ્રકાશ આવ્યો નહીં. હા સર, હમ. હા સર. હું તો અહીંયા બફાઈ રહ્યો છું. એટલે એટલે સર સામે પ્રશ્નો કરી શકું, એમ દેખાય તો પ્રશ્નો કરું, ખબર ના પડે તો. પેલું તો દેખાતું જ નતું. બરાબર. એના માટે આપણે બીજો વિકલ્પ એ કરેલો છે કે યુટ્યુબ જોઈ લેવાનું ગમે ત્યારે. સર એ તો ચાલુ છે. બરાબર છે, પણ આના જેવી મજા નહીં. હા સર. પરોક્ષ જ છો, પ્રત્યક્ષ તો નથી જ. બરાબર છે, પણ છતાં ખબર પડે, જાણે કે પ્રત્યક્ષ બેઠા હોય તેમ. બરાબર છે, પણ કેટલાક અદર્શનમ છે, તો એ તો ભગવાન જાણે શું કરતા હશે તે. વિજય વિજય પીના તો જૂના છે એટલે વાંધો નથી આવે. મધુ ને કર્મન વનોલ. કરમાન. હા સર, હા સર. હા, ખબર પડી કઈ? હા પડે છે. પણ વચ્ચે વચ્ચે ગાયબ. સર આ નેટવર્ક નો પ્રોબ્લેમ રહે એટલે જતું રહે છે, ને અમુક સમય કામ હોય એટલે નહીં મેચ થતું. એક વસ્તુ સમજી લો, હમ. બધાને લાગુ પડે છે, બધાને લાગુ પડે છે, મને પણ લાગુ પડે છે. બરાબર છે. જો સંસ્કૃત જગતને જીતવું હોય અને એનાથી તમને ફાયદો થતો હોય તો 24 કલાકમાંથી આ 1 કલાક ગમે તે ભોગે આપવું. તમને હું 2 કલાક, 3 કલાક કે 24 કલાક નથી બેસાડી રાખતો, અને એના માટે હું બેસું છું. તો આટલું તમારે તો કરવું રહ્યું, ગમે તે ભોગે. બરાબર છે. એ ક્યારે તમને એમ લાગે કે મારે આના વગર ચાલશે નહીં, તેમ ખાધા વગર નહીં ચાલે, પીધા વગર નહીં ચાલે, એ 2 થી હજુ ચાલશે. તમને એ બી કહી દઉં, ખાધા વગર પણ ચાલશે, પીધા વગર પણ ચાલશે મારી દ્રષ્ટિએ, પણ આના વગર નહીં ચાલે. ફરક શું લાગે છે? હા, સાચી વાત છે. હે અને આ જ્યારે આવી જશે તમારા અંતરાત્મામાં, ત્યારે ખાવાનું નહીં મળે તોય ચાલશે, પીવાનું નહીં મળે તોય ચાલશે. એ આમાં પડી છે શરત. હા સાહેબ, સાચી વાત. આત્મ સાક્ષાત્કાર જેવી વસ્તુ છે. બિલકુલ. પણ એ ક્યારે થાય? આ જાણીએ તો ને. સતત એના નજીક રહીએ તો. ત્યારે આપણે વેદોને પચાવીશું ને, અને વેદ પચશે એટલે મંત્રો છે, અને મંત્રો એટલે કેવું, જે આપણે બોલીએ એ થાય. ઋષિણામ પુનઃ વાદ્યમ પુનઃ આધ્યાનમ આદ્યમ વાચમ અર્થો અનુધાવતી. ઋષિણામ પુનઃ આદ્યાનમ વાચમ અર્થો અનુધાવતી. ઉત્તરામચરિત. એની જ વસ્તુ શિષ્ય માટે પણ કહી છે, ગુરુ વિતરતી જ્ઞાને. બરાબર છે. કેટલાકને ઝડપથી યાદ રહી જાય છે, કેટલાકને વાર લાગે છે. ગુરુ તો બધાને કોઈને વધારે આપી દે, કોઈને ઓછું આપી દે એવું નથી, સરખું જ આપે છે, પણ યાદ રાખવામાં તફાવત પડે છે. બીજો 2-2 અથવા 2-4 ઉત્તરામચરિત, બીજો અંક, ચોથો શ્લોક અથવા બીજો શ્લોક, કેટલાકમાં 2 હોય, કેટલાકમાં ચોથો હોય. ઓકે કમલેશ, આજે કઈક ટપકો પડ્યો હશે. થોડી થોડી ખબર પડી સાહેબ.
બરાબર. મને લાગે 68મું આ કલાક હશે, લેક્ચર હશે આજ દિન સુધી. પણ જાણવા માટે તો એક જ કરવો પડશે. પહેલું લેક્ચર જ મારું સમજવું પડશે. પણ આ રનિંગમાં આવી જશો તો એટલી ઓછી મહેનત કરવાની થશે. ખબર પડશે બાકીના આગલા સાંભળશો એટલે જાણશો એટલે. પણ રનિંગથી પ્રવાહમાં, ચાલુ પ્રવાહમાં જોડાઈ જવું. જાગ્યા ત્યાંથી સવાર, વાંધો નહીં આવે. ઓકે. તો આજે મહેમાન તો એમને એમ રહી ગયા, હવે ખવડાવવું પડશે બરાબર. એક દિવસ વધારે રોકાયા એટલે. સર આપણે કદાચ લેપટોપ માંથી આ તમે ચેન્જ કર્યું હશે, પરંતુ યુટ્યુબ માં જે અપલોડ કરો છો એમાં ટાઇટલ માં કોઈ પરિવર્તન આવ્યું નથી. એવી તરફ દેખાય છે. અત્યારે પણ નહીં કર્યું. નથી કર્યું. મારે 60-68 સુધારવા પડે. એના માટે મારે ટાઈમ જોઈએ. ના એટલે અત્યારે નવું કર્યું હોય એમાં આપતા રહ્યો તો ચાલે. વાત સાચી છે, પણ મારે જે સિરીઝ આખી બદલવી પડે, કારણ કે એ સિરીઝને મારે કેવી રીતે સેટ કરવી એટલા માટે. આમાં તો અપલોડ કરતી વખતે જ આવે છે ને ટાઇટલ આપવાનું. ટાઇટલ પછી આખું મૂકવા જઈશું, આખું વંચાશે નહીં. એટલે હું કરું છું એના માટે કંઈક નિર્ણય કરું છું, કારણ કે હું સેટ કરું છું, મને ખબર પડશે કે અહીંયા કેવી રીતે તમને દેખાશે તે. હા, બરાબર છે. છે કોઈને પ્રશ્ન? નથી. પણ જાગતા રહેજો અને અહીંયા લાગેલા રહેજો, તો ચળકતા દેખાશો. આ છે ને બીજા મિત્રો કેવા ચળકે છે, બરાબર. એવું તેજ લાવવું હોય તો 1 કલાક 24 માંથી આપવો પડશે. અને ગમે તે કારણ, ધારો કે 1 દિવસ છૂટી ગયો, 2 દિવસ છૂટી ગયા, તો એ 24 કલાકમાં ગમે ત્યારે સાંભળી લેવું, જોઈ લેવું, સાંભળી લેવું. એના કરતા તો એ પાછા આવી જઈશું. ઓકે. તો મંગલાચરણથી સમાપન કરીએ. કોઈને પ્રશ્ન ન હોય તો. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીશું. શુભરાત્રિ. હજી જેને કોઈને વિડીયો જોવાથી પણ ના ખબર પડે ને, તોય આપણે બેઠા છીએ. પરોક્ષ છો તમે અત્યારે, પણ ત્યારે પ્રત્યક્ષ તમને તાકાત હોય મારી જોડે આવવાની, તો બિલકુલ સરળતાથી તમને હું સમજાવી દઈશ. એના માટે પણ હું ના નહીં પાડું. પણ તમારે ધગસ જોઈએ જાણવા માટેની, વિશ્વાસ, શ્રદ્ધા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. ઓકે. શુભરાત્રિ.